અમરેલીની મોંઘીબા મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્યનો વિદાય સન્માન સમારોહ। અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા કોલેજ ખાતે સારસ્વત પરિવારના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી મોંઘીબા મહિલા કોલેજના એસેમ્બલી હોલ ખાતે અમરેલીની મોંઘીબા મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ચુડાસમાનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। ડોક્ટર ચુડાસમાની ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી કોલેજમાં કાયમી પ્રિન્સિપલ તરીકે પસંદગી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। ડોક્ટર ચુડાસમાનું શુભેચ્છકો મિત્રો અને સંસ્થાએ શાલ, પુષ્પગુચ્છ, ફુલહાર તેમજ અલગ અલગ ભેટ આપી સન્માન કર્યું હતું। આ પ્રસંગે વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી, એચ.એલ. પટેલ, કિશોરભાઈ મહેતા, ગિરીશભાઈ ભીમાણી, ચતુરભાઈ ખુટ, અશ્વિનભાઈ સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 2007 સંસ્થાને પ્રમુખ તરીકે પદ સ્વીકાર્યું। અને તમને સાહેબે કામ બહુ સારું કર્યું, એનાથી વિશેષ સારું તમે કરો। ચુડાસમા સાહેબે છેલ્લા 5 વર્ષમાં ભગીરથ પહેલો અને સંસ્થાને એક નવો કિલો પાડી અને અમારી સાથે સતત ચાલુ રહી છે એવા આદરણીય પ્રાધ્યાપક ચુડાસમા સાહેબ વિદ્યાસભા એમાં મોંઘીબેન મહિલા કોલેજ એમાં કાર્યક્રમનો દોર આગળ વધારતા સોનાની સાંકળે બાંધીને લાવવા પડે। દિવસોના દિવસો સુધી જેમની આપણે એપોઇન્ટમેન્ટ લેવા માટે રાહ જોવી પડે એવા વ્યક્તિત્વો જ્યારે મારા જેવા એક નાનકડા સામાન્ય વ્યક્તિને બિરદાવવા માટે, સન્માનવા માટે અને મારી સરસ્વતીનું બહુમાન કરવા પધાર્યા એટલે હું મારા સમગ્ર પરિવાર વતી આપને આદર સાથે વંદન કરીને ખૂબ આભાર માનું છું। બધાના નામ બોલાઈ ગયા છે, પણ આ વાલી દીકરીઓ મને ખબર છે કે તમે કેટલાય બહારગામના બહેનો છે આમાંથી, એટલે મારે વચ્ચે આપને માટે થઈને પ્રોટોકોલનો ભંગ કરીને બોલવા ઊભું થવું પડ્યું છે। મારી જિંદગીમાં આમ તો આપણે સાંભળ્યું આચાર્ય દેવો ભવ, પણ મારું નાનપણનું સૂત્ર મારા ગુરુજીએ આપેલું વિદ્યાર્થી દેવો ભવ। આ એક જ સૂત્રને ધ્યાનમાં રાખી અને દેવત્વનું મેં પૂજન કર્યું છે। જ્યાં જ્યાં ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો, કદાચ મને એવું નથી લાગતું કે હું મારું સંપૂર્ણ યોગદાન આ સંસ્થાને આપી શક્યો હોય। હું બહુ નિખાલસ ભાવે સમય થયો છે, ઘણા એવા વક્તાઓ છે કે મારી સાથે 20, 30 વર્ષથી જોડાયેલા છે। મુરબ્બી એચ.એલ. પટેલ સાહેબ